નમસ્કાર, ચેનલ લાઈવ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। શહેરમાં આતંક મચાવતા લૂંટારુઓ। ગાંધી સ્મૃતિ ભવન પાસે અમરોલીના વેપારી પાસેથી ₹12.49 લાખ ભરેલા થેલાની ચીલ ઝડપ। ઘોડદોડ રોડ પર લૂંટારુઓએ લૂંટનો કર્યો પ્રયાસ। રોકડ ₹9 લાખ ભરેલા થેલાની લૂંટનો પ્રયાસ। મહિલાએ થેલો ન છોડતા 25 ફૂટ સુધી ઘસડાઈ છતાં પણ પોલીસ ચોપડે નોંધાયો ન ગુનો। પૂર્ણા સીતાનગર ચોકડીની જૂથ અથડામણમાં મધ્યસ્થી માટે ગયેલા નગરસેવકો સાથે ગેરવર્તન કરનાર એસીપી મુનસી સામે તપાસ કરી કાર્યવાહીની માંગ। ભાજપે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું। ટ્રાફિક નિયમન માટે આરટીઓ 4 રસ્તા પાસે ટ્રાફિક પોઈન્ટ પ્રાયોગિક ધોરણે બંધ કરાયો। ગાંધી સ્મૃતિ અથવા ફ્લાયઓવર બ્રિજ પરથી આવતા વાહન ચાલકો ફરજિયાત મજૂરા ગેટ પરથી અથવા ગેટ તરફનો વળાંક લેવો પડશે। અને ઉધનામાં પપૈયામાં શ્રીજી દેખાતા કુતૂહલ સર્જાયું। મુસ્લિમ દંપતીના ઘરે શ્રીજીના દર્શન કરવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। અને હવે સમાચાર વિસ્તારથી। નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન પાસેથી બાઇક પર પસાર થતા અમરોલીના વેપારીની પાછળથી મોટરસાયકલ પર આવેલી બે ઈસમો રોકડ ₹12.49 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી। અમરોલી યોગી દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા હરીશભાઈ હેમેન્દ્રભાઈ રાઠોડ સોમવારે થેલો લઈ ગાંધી સ્મૃતિ ભવન પાસેથી પસાર થતા હતા, ત્યારે પલ્સર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા થેલાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા। બેગ ખેંચતી વેળાએ હરીશભાઈએ બાઇક પરથી કાબુ ગુમાવતા તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેથી તેઓ ગંભીર રીતે ખવાયા હતા। બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। શહેરમાં લૂંટારોને જાણે કે પોલીસની ધાક જ ન રહી હોય તેવું દેખાઈ આવ્યું છે। એક જ દિવસમાં બે સ્થળોએ લૂંટારાઓએ કસબ અજમાવ્યો હતો। ઘોડદોડ રોડ ખાતે આવેલી એક્સિસ બેંકમાં નાણાં ભરવા આવેલા મૈથરપુરા ખાતે રહેતા ગીતાબેન એક્સિસ બેંક પાસે ₹9 લાખ ભરેલો થેલો લઈ ઊભા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યાઓએ તેમના હાથમાંથી થેલો આંચકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ગીતાબેને થેલો મજબૂતીથી પકડી રાખતા લૂંટારુઓ ગીતાબેનને આશરે 25 ફૂટ સુધી ઘસેડી ગયા હતા। જો કે ગીતાબેને થેલો ન છોડતા આખરે લૂંટારુઓ નાસી છૂટ્યા હતા। 25 ફૂટ ઘસડાવવાના કારણે ગીતાબેન ગંભીર રીતે ખવાયા હતા। ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા। લોકોનું ટોળું વળી ગયું હતું। જો કે બનાવની જાણ થતાં જ ઘટના સ્થળની સામે જ આવેલી ઘોડદોડ ચોકીમાં હાજર પીએસઆઈ એ તાત્કાલિક બહાર આવવાની તસ્દી લીધી નહોતી। શહેરમાં દિન પ્રતિદિન લૂંટફાટના બનાવો બનતા જ રહે છે, ત્યાં ફરી એક આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર પૂર્ણા સીતાનગર ચોકડી ખાતે ભરવાડો અને પટેલો વચ્ચે થયેલી અથડામણમાં એકત્ર થયેલા લોકટોળા પર પોલીસે કરેલા લાઠીચાર્જ દરમિયાન સ્થાનિક કોર્પોરેટરોને પણ પોલીસે ધક્કે ચડાવ્યા હતા। આ ઘટનામાં મધ્યસ્થી કરાવવા ગયેલા સ્થાનિક બે કોર્પોરેટરો વીડી ઝાલવાડિયા અને મણીલાલ માવડિયાની સાથે એસીપી મુનસીએ ગેરવર્તન કરતા વરાછા બેફામ બનેલા અસામાજિક તત્વોનું દૂષણ દૂર કરવા તેમજ એસીપી મુનસીના ગેરવર્તનની તપાસ કરી તેમની બદલીની માંગ સાથે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી।
અમારી રજૂઆત એક જ છે કે કોઈ પણ અસામાજિક તત્વો એને છાવરવા નહીં જોઈએ. પ્રશ્ન અસામાજિક તત્વો અને સામાજિક લોકોનો છે. એને બીજું રંગરૂપ કોઈ આપતું હોય તે નહીં થવું જોઈએ. જે પ્રકારે આજે સમાચાર આવ્યા છે સત્યથી વેગળા છે. પ્રશ્ન અસામાજિક તત્વોએ લોકો પર જે ગઈકાલે હુમલો કર્યો ખોટું છે, એની કાર્યવાહી ઝડપભેર થવી જોઈએ. અને આમાં જો કોઈ પોલીસ અધિકારી પણ વચ્ચે માથાકૂટ કરતા હોય અને નીચલા લેવલે જો અસામાજિક તત્વો જોડે કંઈ સાંઠગાંઠ કરતા હોય તો એ પણ ખોટું હોય, તો એની સામે પણ આપણે જાગૃત થવું પડે. આ મુખ્ય વાત છે. કોર્પોરેટરને પણ મારવામાં આવ્યો અને હમણાં એની જે પોલીસ અધિકારી છે એમના બદલીની માંગ તમારા દ્વારા કરવામાં આવી રહી છે. બદલીની માંગ ગઈકાલથી જ થઈ રહી છે. જે લોકો ઉશ્કેરાટમાં હતા, શેના માટે ઉશ્કેરાટ થયો? ઉશ્કેરાટ જે લોકો અસામાજિક તત્વો તો પોતે કૃત્ય તોફાન કરીને જતા રહ્યા, પણ જે લોકો શાંતિના ચાહકો હતા, જે વ્યવસ્થામાં હતા, જે કોર્પોરેટર લોકોને સમજાવતા હતા, તો એની જોડેનું વર્તન બરાબર નહીં હતું. એ રજૂઆત છે જ. અત્યારે પોલીસ કમિશનરને તમે કયા અધિકારીની બદલીની માંગણી કરી છે? પોલીસ અધિકારી જે ક્ષેત્રમાં એટલી માંગણી થાય. પોલીસ અધિકારીની બદલીની શક્તિ પીઆઈ સુધી લિમિટ છે. બાકીના અધિકારી જોડે શું કરવું એ અમે ચર્ચા કરશું. તમે ઈચ્છો છો કે એમની બદલી થાય? અધિકારીએ ખોટું કર્યું હોય તો એની સામે તપાસ બી થઈ શકે અને એફઆઈઆર બી થઈ શકે છે. કરાવી છે તમારે? ખોટું થયું હોય તો તપાસનો વિષય છે. ગાંધી સ્મૃતિ ભવનથી નીકળનાર અને અઠવા ફ્લાયઓવર પરથી આવનાર વાહન ચાલકો હવે આરટીઓ 4 રસ્તાથી અઠવા ગેટ સુધી પહોંચી શકશે નહીં, કારણ કે ટ્રાફિક નિયંત્રણને ધ્યાને રાખી આરટીઓ 4 રસ્તાનો પોઈન્ટ બંધ કરવામાં આવ્યો છે. એટલે હવે વાહન ચાલકોએ ફરજિયાતપણે મજુરા ગેટ 4 રસ્તાની વળાંક લેવો પડશે. ઉધનાના એક મુસ્લિમ પરિવારના ઘરે પપૈયામાં ભગવાન ગણેશની પ્રતિકૃતિ દેખાઈ હતી. આ વાત વાયુ વેગે આસપાસના વિસ્તારોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મુસ્લિમ દંપતી દ્વારા પણ પપૈયામાં દેખાયેલી શ્રીજીની પ્રતિકૃતિને દર્શન માટે લોકો સમક્ષ મૂકવામાં આવી હતી. મુસ્લિમ દંપતીએ ભગવાન અલ્લાહ એક જ હોવાનું કહી કોમી એકતાની મિસાલ અદા કરી હતી. गणपति बाप्पा हो गणपति बाप्पा मोरया जिसने तेरा नाम लिया गणपति बाप्पा मोरया जिसने तेरा नाम
क्या हुआ था और क्या कितने बजे हुआ था? ये लगभग 12 बजे की बात है। क्या हुआ था ये घर से बाजार से सामान लाए, घर वाले ने काटी तो देखी इसमें सब क्या करना पपैया बोलते क्या निकला क्या अंदर से? बोले गणपति है सब। पब्लिक ने देखा, हम लोग ने भी देखे, बोले गणपति पब्लिक ने देख के गई शंकर पार्वती। क्या मानते हो इसको आप? तो सभी मानते हैं, अल्लाह भगवान सब एक ही मानते हैं। कितना बजे में? 12 बजे का टाइम था, 11-12 बजे। નર્મદા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ધારી ખેડા નર્મદા ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ સુગરની ચૂંટણીની જાહેરાત થતાં જ રાત્રે રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે। નર્મદા અને ભરૂચ એમ બે જિલ્લા સત્ત વિસ્તારોમાં વહેંચાયેલી 1800 સભાસદો ધરાવતી અને આ વિસ્તારના ખેડૂતોની આર્થિક કામધેનુ સાબિત થયેલી નર્મદા સુગરની ચૂંટણી માટે નર્મદા જિલ્લામાં 5 બેઠકો, ભરૂચ જિલ્લામાં 7 બેઠકો અને અન્ય અનામત 4 મળી કુલ 16 ડિરેક્ટરોની બેઠકો માટે આગામી 23 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે। ત્યારે ગઈકાલે જાહેરનામું બહાર પડ્યા બાદ આજે છેલ્લા 17 વર્ષથી ચેરમેન પદ ભોગવી રહેલા વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આજે હરસિદ્ધિ માતાના મંદિરેથી વિશાળ મોટર રેલી કાઢી મામલતદાર કચેરીએ જઈ જૂથ નંબર 5 પ્રતાપનગર બેઠક માટેનું ફોર્મ ભર્યું હતું। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે અને 3 મોબાઈલ ચોર પાસેથી આશરે 20 જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા છે। બિલીમોરા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન કોન્સ્ટેબલ સુરેશ સહારને એ ખાનગી રીતે હકીકત મળેલી કે રાજુ, જીતુ અને આકાશ નામના મરાઠી 3 છોકરાઓ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે। જેના અનુસંધાનમાં તેઓ પર વોચ રાખતા ત્રણેય કુલ 24 મોબાઈલ જુદી જુદી કંપની, નોકિયા છે, સોની એરિક્સન છે, ચાઇનીઝ બનાવટના છે, તેની સાથે મળી આવતા ₹25,000ના મુદ્દામાલ સાથે તેઓની શંકાસ્પદ મુદ્દામાલ અંગે ધરપકડ કરવામાં આવી। આરોપીની પૂછપરછ કરતા તેઓની મુખ્ય મોડસ ઓપરેન્ડી બસમાં અથવા રેલવેમાં મુસાફરી કરતી વખતે પર્સમાં બહારથી મોબાઈલ જેવા સહિત ઉપસેલો હોય તો તેને બ્લેડ મારી અને મોબાઈલ કાઢી દેતા। ફરિયાદીને શોધી અને તેઓના વિરુદ્ધ ગુના દાખલ કરી અલગથી પણ કાર્યવાહી કરવા તજવીજ ચાલુ છે। રાજપીપળાના વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રી 108 ગૌસ્વામી પંકજકુમાર મહોદયના સાનિધ્યમાં રાસોત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં રાસ ગરબા કરી વૈષ્ણવ સંપ્રદાયની બહેનો કૃષ્ણ ભક્તિમય બની ગઈ હતી। હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, જે અધિક ભાદરવો કહેવાય છે। આ માસને સૂર્યમંડળે સ્વીકાર્યો નથી અને પ્રભુએ તેનો સહજ સ્વીકાર કર્યો છે, જેને કારણે આ માસમાં સમગ્ર માનવીઓની પ્રભુ ભક્તિમાં લીન થઈ પુણ્ય કમાય છે, જેમાં ખાસ કરીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની બહેનો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ દરરોજ નવા નવા મનોરથ કરે છે।
સમાચારને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। શહેરમાં આતંક મચાવતા લૂંટારુઓ। ગાંધી સ્મૃતિ ભવન પાસે અમરોલીના વેપારી પાસેથી ₹12.49 લાખ ભરેલા થેલાની ચીલ ઝડપ। ઘોડદો રોડ પર લૂંટારુઓએ લૂંટનો કર્યો પ્રયાસ। રોકડ ₹9 લાખ ભરેલા થેલાની લૂંટનો પ્રયાસ। મહિલાએ થેલો ન છોડતા 25 ફૂટ સુધી ઘસડાઈ છતાં પણ પોલીસ ચોપડે નોંધાયો ન ગુનો। પૂર્ણા સીતાનગર ચોકડીની જૂથ અથડામણમાં મધ્યસ્થી માટે ગયેલા નગરસેવકો સાથે ગેરવર્તન કરનાર એસીપી મુનસી સામે તપાસ કરી કાર્યવાહીની માંગ। ભાજપે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું। ટ્રાફિક નિયમન માટે આરટીઓ 4 રસ્તા પાસે ટ્રાફિક પોઈન્ટ પ્રાયોગિક ધોરણે બંધ કરાયો। ગાંધી સ્મૃતિ અથવા ફ્લાયઓવર બ્રિજ પરથી આવતા વાહન ચાલકો ફરજિયાત મજૂરા ગેટ પરથી અથવા ગેટ તરફનો વળાંક લેવો પડશે। અને ઉધનામાં પપૈયામાં શ્રીજી દેખાતા કુતૂહલ સર્જાયું। મુસ્લિમ દંપતીના ઘરે શ્રીજીના દર્શન કરવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા। તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા। ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.